અમારા જમાનામાં તો વોશિંગ મશીન હતું જ નહીં. હાથેથી ઘસી ઘસીને કપડા ધોતા હતા ને એ તે ઘરે નહીં, નદીએ ધોવા જાતા હતા. અને તમારે તો સારું, આ મશીનની 2 સ્વિચ દબાવીને વોશિંગ મશીન ચાલુ, કાંઈ ચિંતા જ નહીં ને. અડધી કલાકમાં તો કપડાય ધોવાઈ જાય. અમારા જમાનામાં તો પોતાય તે હાથેથી ઘસી ઘસીને કરવા પડતા હતા, અને આમ ખૂણા ખૂણામાંથી ને ચમકાવવું પડે બધુંય તે. અને તમારે તો આ ઓલો દાંડો ફેરવો, આમ નામ ઊભા પોતે બે પોતે તો પૂરું. આવા હોય કઈ પોતા? આખો દિવસ આરામ જ આરામ કરવાનો બસ. તમારે તો જમવાનું બની ગયું કે નહીં? મમ્મી જમવાનું હમણાં થોડી વાર રહીને બનાવું, હજી તો બધાને આવવામાં વાર છે ને એટલા માટે. ત્યાં સુધી ખાલી શાક સુધારી નાખું. અમારા જમાનામાં તો હાથેથી પેલા ઘંટીએ લોટ દળવાનો, પછી ચૂલો હળગાવવાનો અને પછી રોટલા બનાવવાના. આરામ જ ક્યાં મળતો હતો? તમારે તો આરામ જ છે. હાવ તમારે તો કેટલું સારું છે, લોટય તૈયાર મળે છે. અને આ ગેસ થઈ ગયા એટલે ગેસે 2 મિનિટમાં આ હળગાવ્યો ને આ રોટલી કરી તરત, પૂરું. આરામ જ થઈ ગયો. હાવ આ જમવાનો ટાઈમ થઈ ગયો. હવે કેટલી વાર છે જમવાને? 2 મિનિટે તેવું શાંતિથી બેઠી હોય ને એ નથી દેખાતું. આ તો સારું છે, સમય બદલાઈ ગયો, તો મને એના જૂના જમાનામાં મોકલી દે એમ છે. કઈ કીધું તે મને? હા, મારા મમ્મી એમ કહેતા હતા કે મારા દાદીમાં છે ને એ આટલી બધી મોટી ઉંમર છે ને તોય તે મારા મમ્મી હારે એને કામ કરાવતા હતા. 1 મિનિટ માટે ઈ નહોતા બેસતા. 1 મિનિટ માટે ઈ નહોતા બેસતા. એને આદત જ નહોતી બેસવાની. અને ઈ પ્રવચન તો કોઈ દિવસ આપતા જ નહોતા, કેમ કે ઈ જ તે પ્રવચન સાંભળવા જતા હતા મંદિરે. હું કરીશ મનીષા? હું ખોવાઈ ગયું? અરે મમ્મી કાંઈ નથી ખોવાઈ ગયું. આ તો હું સફાઈ કરું છું. આજ તો ઘરનો ખૂણે ખૂણો ચમકાઈ દઉં. કેમ આજે શું થઈ ગયું? આજે દીદી આવે છે ને તો આજે દિવાલ, પંખો, લાદી બધું ચમકાઈ જ દઉં. અને મમ્મી તમે આ ડ્રેસ બદલાવી લ્યો, નતર દીદી એમ કહેશે કે આ કેવો મારા મમ્મીને ડ્રેસ પહેરાવ્યો છે. અરે બરાબર તો છે મારો ડ્રેસ. આજ તો મમ્મી સફાઈ કરીને આખું ઘર ચમકાઈ દઉં. તમને એક પંચાયત કરવાનો મોકો ન આપું, નતર દીદી એમ કહેશે કે હું જ્યારે હતી ત્યારે તો ઘર સાફ સફાઈ વાળું હતું ને અત્યારે તો કેટલું ખરાબ થઈ ગયું છે. એમ પંચાયત નો કે મોકો નહીં આપ? હા હા, નહીં જ આપું. તું ગમે એટલી સફાઈ કરી લે કે ગમે ઈ કરી લે, પણ અમે તો પંચાયત કરશું જ તે. તું અહીં શું કરે છે? નોકરીનો ટાઈમ થઈ ગયો, જવાનું નથી તારે? હા મમ્મી, બસ 2 મિનિટ આ ભીંડો સુધારીને જાવ જ છું. તું જા, હું તો આખો દિવસ ઘરે જ હોઉં છું કે નહીં, હું કરી લઈશ. જા. પાકું મમ્મી? હા હા પાક્કું, જા. હા વાંધો નહીં. મમ્મી હું જાઉં છું. હા પણ આ લંચ બોક્સ લેતી જા અને હાચવીને જાજે. સાંભળ, આને મૂકી આવ. જા. મમ્મી મારે કામ ઘણું છે, આજે હું નહીં જઈ શકું. હા ખબર છે મને તારે કેટલું કામ છે. જા પેલા મૂકી આવે ને. હા કાંઈ વાંધો નહીં, પણ એક વાત મને કહો કે તમને બેને જોઈને એવું લાગતું જ નથી કે તમે સાસુ વહુ હોય એમ? કેમ કે બીજા બધા સાસુ વહુ તો આખો દિવસ બાજતા જ હોય છે. માં જેવો પ્રેમ જોતો હોય ને તો વહુને દીકરી બનાવવી જ પડે.